અલ્લાહની મહેરબાની સિવાય કોઈ તાકાત અને કુવત નથી. અલ્હમ્દુલિલ્લાહ આપણે માસૂમીનને છોડીને અલ્લાહના સુબહાન વ તઆલાના ઘરના તરફ જઈ રહ્યા છે. આપણે હમણાં ચોથા મલ્લા શાહજાન જુમા સુબો નજફી અમુક એક્સપ્લિકેશન પેશ કરશે, જેથી એમાં આપણે ધ્યાન દઈને સાંભળવાનું છે, કારણ કે પછી આપણું ઉમરામાં અમુક ભય ના રહે. બીજું સવારો એક ચીજ આપણે મધ્યનજર રાખવાની જરૂરી છે કે જ્યારે ઇમામ અલી અલૈહિસ્સલામને પૂછવામાં આવ્યું કે ઇસ્લામ એટલે શું, ત્યારે ઇમામ અલી અલૈહિસ્સલામે કીધું અલ્લાહ સુબહાન વ તઆલાની ઇતાઅત કરો અને આપસમાં સારા વર્તાવ રાખો. યાની કે આ ઉમરા એક ઝરિયો છે રેસ્પે મ્યુચ્યુઅલ. ખાસ ઇસ્લામનો ફોર્સ એ છે રેસ્પે મ્યુચ્યુઅલ ને ઝરિયો આપણે છે આ બધી ઇબાદતનો, જેથી કે આપણે એકબીજા કોશિશ કરીએ એકબીજાને રેસ્પેક્ટ કરવાનું. બીજું તે ભૂલવું નહીં કે કોઈ બી કોઈને હક ના રહે ક્રિટિક કરવાનો, કારણ કે સિર્ફ ને સિર્ફ અલ્લાહ સુબહાન વ તઆલા જે આપનો ક્રિએટર છે તેને હક રહેશે જુજે કરવાનો કે કેના અમલ કબૂલ છે, કેમાં ભય છે, કેમાં ભય નથી. તો એકબીજા આપણે ઇન્શાઅલ્લાહ એવી કોશિશ કરીએ કે એ જુજમાં અલ્લાહ સુબહાન વ તઆલાને આપણે સોંપી દઈએ, જેથી ઇન્શાઅલ્લાહ આપણે આમાં આ ઉમરાની કામયાબી રહેશે. અને ઇન્શાઅલ્લાહ આપણો પ્રોગ્રામ એ છે કે આપણે હોટલમાં આવી જશો ઇન્શાઅલ્લાહ, તો ત્યાં આપણા બગાજ રાખીને આપણે રવાના થશો અલ્લાહ સુબહાન વ તઆલાના ઘર તરફ. અને હવે આપણે શાહજાનભાઈ અમુક એક્સપ્લિકેશન આપે છે, જેથી સાંભળવા આભારી થશો. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. محمد وآل محمد صلوات. اللهم صل على محمد ولد أولاد علي والبوازي بلند صلوات. اللهم صل على محمد أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. réunion થઈને આપણે આ કિતાબો મેલી છે, એમાં બધી એક્સપ્લિકેશન છે. મેં ક્લિયરમાં કીધું કે આપણે જે એહરામ બાંધ્યા છે, આપણે જે એહરામના હાલતમાં નથી, અને આપણે ફક્ત એહરામ જ બાંધ્યા છે. અને અને આપણે હમણાં મીકાતમાં જશું, જે મસ્જિદ શજરા છે. હું આપને પહેલે તો 6 રકાત નમાઝ પઢવાની છે, અને 6 રકાતમાં એમાં મુસ્તહબ છે કે પહેલી કે આપણે 3 નમાઝ પઢે 2 રકાતની. હબીબી માઇક પર હબીબી આપણે વहाँ આવીને 3 નમાઝ પઢશું 2 રકાતની. એમાં પહેલી રકાતમાં સૂરે હમ્બા, સૂરે કુલ યા અય્યુહલ કાફિરૂન, અને બીજી રકાતમાં સૂરે હમ્બા, સૂરે કુલ વલ્લાહુ અહદ. જો કોઈને સૂરે કાફિરૂન આવડતું ના હોય કે ખમી હોય તો સૂરે કુલ વલ્લાહ પઢી નાખે, એમાં કંઈ પ્રોબ્લેમ નથી. પછી આપણે તરત એહરામ બાંધશું. જે એહરામ વાયદા છે એને જરાક ધીસેરે કરવાનું છે, એ પછી હોશિયાર કરીને તરત તલબિયા કરવાનું છે, તે વાજિબ છે. એ તલબિયા જે આપણે જાણીએ છીએ લબ્બૈક અલ્લાહુમ્મા લબ્બૈક લબ્બૈક લા શરીકા લકા લબ્બૈક ઇન્નલ હમ્દા વન નિઅમતા લકા વલ મુલ્ક લા શરીકા લકા. એટલે કે je réponds à ton appel, ô mon Seigneur, je réponds à ton appel. Je réponds à ton appel, toi qui n'as pas d'associé, je réponds à ton appel. En réalité, les louanges, les biens et le royaume t'appartiennent sans associé, je réponds à ton appel. Atzé, talbiano, des significations. અને બાદમાં મુસ્તહબ છે કે એક વખત હવે એહરામ બંધાઈ ગયું,
આપણે જેટલું આપણાથી ભરાય તલબિયા મક્કા સુધી આપણે પડીએ અને મક્કાનું જ્યારે ઓંતરેમાં આવે ત્યારે તલબિયાને બંધ કરવાનું છે. ત્યારે પછી દુઆઓ છે એ દુઆ ઇન્શાઅલ્લાહ જો મોકો મળશે તો સાથે પડશું. ધ્યાન મારીએ કે આપણે આજે કરી રહ્યા છે તે તો જાણો છો કે કફારો એક બકરાનો કફારો છે. સિર્ફ juste des hommes જાન માટે એ કફારો છે. એ પછી આપણે બાદમાં જોઈ લઈશું. હવે એક જે ખાસ છે તે છે કે એક વખત એહરામ બંધાઈ જાય. એહરામ આ કપરા એહરામ નથી કહેવાતો. એહરામ એક સિચ્યુએશન છે, એક એતા. અને એહરામ એટલે કે આપણે હરામથી બચવાનું છે. એમાં ખાસ 25 અમાલો છે જે આપણે આ માટે હરામ છે. એમાંથી ઘણા જે આપણને ખાસ કોન્સર્ન થઈ છે એ હું બયાન કરું છું કે આપણે યાદ રહીએ. તમે વાંચી લેજો ચોપડીમાં બધું લખેલું છે. બહુ પાર્ફમ રાખવું, યા તો એવા ચીજો ખાવું કે વાપરું જેમાં શોરમ બહુ ફોર હોય. porter des vêtements cousus તો બરાબર છે, આપણે એહરામમાં છે. આ એહરામમાં ગાંઠ બાંધવું મનાય છે. ધ્યાન મારીએ. Se maquiller, se regarder dans un miroir et ધ્યાન રાખવાનું છે. Se couvrir les pieds. આ ધ્યાન માટે છે ખાસ કે ઓરટેય છે પગના એ દેખાવા જોઈએ. તો તમારા ચંપલનું જ્યાં જોઈએ ચંપલ સાબા 2 doigts હોય એ ખાસ બરાબર છે. Mentir, injurier ou dire des paroles blasphématoires ou vulgaires. ખોટું બોલવું, ગાર આપવું, કસમ કરવું, tuer, કોઈને મારવું, યા તો કોઈને મારવું તો એક જાનવરને મારવું, ભલે ફક્ત એક કીરીયું કેમ ના હોય એને મારવાથી આપણું બાદલ થઈ જાય છે. Porter des ornements, જે આપણા પાસે ઘડિયાળ હોય છે, વીંટી હોય છે, જેટલું હોય શોભા માટે બધું કાઢવાનું છે. Se huiler, mettre de la pommade, médicament, le pommade હોય, à part જો grave maladie હોય ને vraiment જરૂરી હોય. બાલ આપણા બાલ ઉતરવા ના જોઈએ. જો બાલ આમ જ ઉતર્યા તો કંઈ પ્રોબ્લેમ નથી. અગર આપણે પૈસા ચરકેરા અને બાલ ઉતર્યા તો એક બાલ માટે કફારો છે une poignée de céréales. એક બાલ માટે une poignée de céréales. તે આપણે કફારો ચોટે છે. જન માટે માતાને ઢાંકવું તે મનાય છે. chapeau, parasol કે જે હોય આપણે સાયામાં નથી રહેવાના. plonger entièrement la tête dans l'eau. બાયરી માટે તો couvrir le visage મનાય છે. હવે નખ કાપવાથી મનાય છે. અને બસ એ આપણે એટલું અત્યારે થઈ છે. બીજા છે એ તમે વાંચી લેજો. બર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાત. اللهم صل على رسولك 저에게 7up. ايوه هذا ثلاثة 7up. ثلاثة بيبسي. ولا شوشة كيف. બસ અલહમદુલિલ્લાહ આજે શનિવાર છે 14 જુલાઈ ને લગભગ 11-12 થવાયો છે. અમે હવે રવાના થઈ છે ઇન્શાઅલ્લાહ ઉમરા ઉતારવા માટે, તવાફ કરવા માટે. અને આપણા સાથે અલહમદુલિલ્લાહ 14 મા બહેનો છે ગઈનો તરફથી. બિસ્મિલ્લાહ. હવે ભાઈઓ અહીંયા છે 8 છે અલહમદુલિલ્લાહ. હઝરતભાઈ તમે આવી જાઓ. અમે રવાના થઈ ગયા છે. નજીરભાઈ છે ક્યાં છે?
અમે રવાના થઈ ગયા છે ઊંઘવા ઉતારવા માટે અને અલહમદુલિલ્લાહ આપણે કોશિશ કરી છે ઓલી શેખ ગુલાસ માટે, નઝીર માસા માટે અને ઝકિયાભાઈ માટે. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. મગજિયાભાઈ, માફ કરજો, મગજિયાભાઈ માટે કોશિશ કરી છે.